એક તરફ સરકાર વધુ વૃક્ષો વાવોની વાતો કરે છે અને પર્યાવરણ દિવસે સમગ્ર વિશ્વમાં વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આશાદીપ સોસાયટી નજીક આવેલ 6 જેટલા વૃક્ષનું નિકંદન કરાતા વિવાદ સર્જાયો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રોડની બાજુમાં ઉછારેલા લીલાછમ વૃક્ષોને કાપી નાખવામાં આવતા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ ફિલ્ડ ઓફિસરને આ મામલે પૂછવામાં આવતા તેઓને આ વાતની જાણ ન હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે અતુલ માકડિયાએ જણાવ્યું હતું કે નોટિફાઈની ફરતી વાનને પૂછવામાં આવતા તેઓને પણ આ વાતની જાણ ન હોવાની વાત કરી હતી અને જે કોઈ દ્વારા પણ 6 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોય તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આજે અહીંયા સરદાર પાર્ક પાસે આશાદીપ સોસાયટી બાજુમાં 6 ઝાડ કાપી નાખવામાં આવેલા છે, જે ધરમૂળથી એ એવા કોઈ હતા નહીં કે જે નડતરૂપ હોય. અત્યારે સરકાર ઝાડ વાવવા માટેની પ્રેરિત કરે છે, બધાને ઘરે ઘરે ઝાડ વાવવાની કહે છે, ના લોકો કાપે છે. અમે નોટિફાઈડની ગાડીને પૂછ્યું તો નોટિફાઈડની ગાડી વાળા કઈ ખબર નથી. એને બધું જીબી વાળા કદાચ કાપ્યા છે. અમે જીબી ના સાહેબને ફોન કર્યો, જીબી ના સાહેબે એવું કીધું અમે કોઈ ઝાડ કાપેલા નથી, આ ડિઝાસ્ટર કાપ્યા છે. ભાઈ એવડા મોટા ક્યાં ઝાડ છે કોઈ ડિઝાસ્ટર ને કાપવા પડે ને? ડિઝાસ્ટરે કોની મંજૂરી લઈને ઝાડ કાપ્યા છે? નાના ઝાડ જે ભૂમકા જેવા હતા, નાના છોકરાને ભૂમકા જેવા હતા, માણસો નીચે ગાડી પાર્ક કરતા હતા, છાંયો હતો, એને કાપીને શું હાથમાં આવ્યું? 6 ઝાડ કાપી નાખ્યા છે. આને કોઈ માનવતા જેવી કોઈ વાત છે કે નહીં?